અમદાવાદના સેટેલાઇટમાં તાંત્રિક વિધિના નામે ઠગાઈ કરનાર ભુવાની ધરપકડ થઈ છે। આરોપી ભરત પંડિતની પોલીસે ધરપકડ કરી છે। બાતમીના આધારે બનાસકાંઠાથી તેને ઝડપી લેવાયો। નાગદોષની વિધિના બહાને સોના ચાંદીના દાગીના લઈને આ ઠગ ભુવો ફરાર થઈ ગયો હતો। રાજસ્થાન ખાતેની જમીન અને જૂના દાગીના પાછા મેળવવાની વિધિ કરી આપવાનું કહી છેતરપિંડી કરી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 10 માર્ચના રોજ આ ફરિયાદ થઈ હતી। 22 વર્ષીય આરોપી મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે, પરિણીત છે। લોકોને અલગ અલગ ગ્રહોના નંગનું વેચાણ કરી અંધશ્રદ્ધા ફેલાવી અને ઠગાઈ કરતો હતો। પોલીસે તેના સાગરીત અને વોન્ટેડ આરોપી સિક્કાનાથની શોધખોળ હાથ ધરી છે। તપાસમાં આરોપીને અટક કરેલા છે। આરોપી જોડેથી જે ચાંદીના અલગ અલગ દાગીના છે એ લગભગ 2 કિલો વજનના રિકવર કરેલા છે અને જે સોનાના દાગીના છે એ સહ આરોપી છે સિક્કાનાથ નાથ એની પાસે હોવાનું જણાવે છે અને એને અટક કરવાનો બાકી છે। રાજ ઠાકરેના નિવેદનનો વિવાદ વકરી રહ્યો છે। પાટીદાર અગ્રણી મનોજ પનારાની પ્રતિક્રિયા સામે આવી। ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે। પાર્ટી શૂન્ય થઈ ગઈ એટલે આવા નિવેદનો કરે છે। મોરબી સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવવા તૈયારી દર્શાવી છે। રાજ ઠાકરેએ સરદાર સાહેબ વિરુદ્ધ જે બફાટ કર્યો છે, જે નિવેદનો આપ્યા છે, એ માત્ર ગુજરાત નહીં દેશની જનતા એને વખોડી કાઢે છે। આ બફાટ એમને એટલા માટે કર્યો છે કે એમની રાજકીય જમીન ખસકી ગઈ છે, એમની પાર્ટી ખૂબ ઝીરો ઉપર આવી ગઈ છે। રાજ ઠાકરે વિરુદ્ધ એક એફઆઈઆર દાખલ કરવા માટે એ ડિવિઝને જવાના છીએ। રાજકોટનો લોકમેળો હવે જામશે। રાઇડ સંચાલકોના પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું છે। રાજ્ય સરકારના પરિપત્ર બાદ મેળા એસોસિએશનની કલેક્ટર અને પોલીસ તંત્ર સાથે બેઠક મળી। રાઇડ્સના જીએસટી બિલના બદલામાં મિકેનિકલ એન્જિનિયરનું સર્ટી માન્ય રહેશે। રાઇડ સંચાલકો દ્વારા કલેક્ટર તેમજ પોલીસ તંત્ર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરાયા। એ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવતા રાઇડ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મને આનંદ છે કે તમામ રાઇડ સંચાલકોએ સરકારના નિર્ણય ઉપર સહેમતિ અને ખુશી વ્યક્ત કરી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે મેળો જે છે આ ખૂબ સારી રીતે આગળ વધશે। કોઈ પણ સંચાલક એપ્લિકેશન કર્યા બાદ 30 દિવસની સમય મર્યાદામાં તેને પરફોર્મન્સ લાયસન્સ આપવાનું હોય છે, પરંતુ આપણને પણ ખ્યાલ છે કે એ લોકો અપ્લાય કરશે એના 15 દિવસમાં આપણો મેળો હશે, એટલે અમે ટ્રાય કરીશું કે એ 15 દિવસની અંદર જ આખી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને આપણે જે 30 ડેઝ છે એને પણ આપણે ઓછા કરીને 15 ડેઝ સુધી લઈ આવીશું। પરંતુ તેના માટે થઈને તમામ સંચાલકોનો અમારે ખાસ સપોર્ટ જોશે કે તે લોકો સંપૂર્ણપણે પ્રોપર સર્ટિફિકેશન સાથેના બધા ડોક્યુમેન્ટ્સ રજૂ કરે। જરૂરી જે ડોક્યુમેન્ટ છે કે જે બિલને અમે જે માંગણી હતી તે અમારી સરકારે સ્વીકારી લીધી છે। અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ। આપ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ। મિટિંગ બહુ સારી રહી। કલેક્ટર સાહેબે એકદમ પોઝિટિવ એપ્રોચ આપ્યો। અમને અમારી જે તકલીફો હતી એમાં ઘણી રાહત થઈ ગઈ છે, પણ સુરક્ષા અને સલામતીના મુદ્દે કોઈ પણ બાંધછોડ અમે પણ નથી કરવાના અને મેળો સારી રીતે ઉજવાય। અંબાજીમાં રોપવે સેવા 5 દિવસ બંધ રહેશે। 21 થી 27 જુલાઈ સુધી રોપવે સેવા બંધ રહેશે। ગબ્બર ઉડન ખટોલાની રોપવે 5 દિવસ બંધ રહેશે। મેન્ટેનન્સ કામગીરીને કારણે નિર્ણય લેવાયો છે। અંબાજીના ગબ્બર ગોખના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ રોપવે દ્વારા માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા માટે જતા હોય છે। યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે રોપવેની સાર સંભાળ કરવાની હોવાથી 5 દિવસ રોપવે સેવા બંધ રહેશે। ભાવનગરમાં ચિત્રા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રસ્તાઓની હાલત દયનીય છે। ઠેર ઠેર રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા છે, જે તમે પણ જોઈ શકો છો। રસ્તાઓની ખરાબ હાલતને કારણે ઉદ્યોગોને અહીંયા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રોડની સ્થિતિના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ બમણો થઈ જાય છે, ઉદ્યોગોને ભારે નુકસાન થાય છે। ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને સરકારને અનેક રજૂઆતો કરી, પોતાના ખર્ચે સમારકામ પણ કરાવ્યું, પરંતુ સમસ્યાનું યોગ્ય નિરાકરણ હજુ સુધી આવ્યું નથી। વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે એક પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો, પરંતુ 35 કરોડના રોડ પ્રોજેક્ટની ફાઇલ હજુ પણ અટવાયેલી છે। ઓવરહેડ વોટર ડિસ્ટ્રીબ્યુશન ટેન્ક અને અંડરગ્રાઉન્ડ ટેન્ક માટેના પ્રોજેક્ટ 2017થી અમે મૂકેલ છે, જે હજી સુધી મંજૂર નહીં થયા હોવાથી અમારા રોડની હાલત બહુ ખરાબ હોવાથી અત્યારે અમે છેલ્લા 2-4 વર્ષથી અમારા સ્વભંડોળથી 32 કિલોમીટર રોડનું પેચવર્ક મોટરેબલ કરી શકીએ છીએ, કારણ કે આટલો બધો ખર્ચો તો અમને પણ સ્વખર્ચે પણ ન પોસાય। એટલે અમારી એવી ઈચ્છા
છે કે રાજ્ય સરકાર અને જીઆઈડીસી સત્વરે અમારો આ પ્રોજેક્ટ મંજૂર કરે. અમારે રોડ રસ્તાનું કામ થાય અને ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીમાંથી છુટકારો મળે. અને અત્યારે ચોમાસામાં તો વધારે પડતા રોડ રસ્તા ખરાબ થાય છે, એટલે આ માટે તાત્કાલિક સત્વરે રાજ્ય સરકારને જીઆઈડીસી એ અમને તાત્કાલિક રસ્તા રિપેર કરી આપે તો ઉદ્યોગકારોને બહુ જ રાહત થાય અને બહુ સારું રહે એમ બધાને. ના રોડોની હાલત અતિ બદતર હાલત છે, જેના કારણે થઈને અમારે આવવા જવામાં બહુ જ મોટા પ્રોબ્લેમ, મોટા ખાડા પડી ગયા છે, જે મુશ્કેલી પડે છે. અને નવા ઉદ્યોગ આવવા માટે થઈને પણ મોટા પ્રોબ્લેમ છે કે આવા ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વચ્ચે રહીને કામ કરવું એ બહુ અઘરી વસ્તુ દરેકને માટે થાય છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક જે કંઈ શક્ય હોય એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે થઈને એસોસિએશન જે રજૂઆત કરે છે એમાં સાથ સહકાર આપી અને મંજૂર કરવામાં આવે એવી નમ્ર વિનંતી છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સમૃદ્ધ રત્નાલ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે, જેને લઈ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. શિક્ષકોની માંગ માટે વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર ઉતરી પૂરતા શિક્ષકો આપવા માટે સૂત્રોચ્ચાર કર્યા. શિક્ષકની ઘટને લઈને વાલી સમિતિ દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી, પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. રત્નાલ ગામની કુમાર છાત્રાલય 240 વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે. બાલ મંદિરથી લઈને 8મા ધોરણ સુધીની આ શાળામાં માત્ર 5 જ શિક્ષકો છે. પૂરતા શિક્ષક ન હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલમાંથી નામ પણ કઢાવે છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે, આ મોટો પ્રશ્ન છે. એને જો શાળામાં અમારે છે ને શિક્ષક છે નહીં. રત્નાર કુમાર શાળા નિસાર છે, બાલવાટિકાથી કરું 8 ધોરણ સુધી નિસાર છે, પણ શિક્ષક જ નથી. 4 શિક્ષક છે, છોકરા નિસાર કેવી રીતથી ભણે? તો છોકરાને અમારે શિક્ષક ખપે. એ આ સમસ્યા તો 12 મહિના થવા ગયા છે, 12 મહિને જેવી છે સમસ્યા છે. 250 છે વિદ્યાર્થી અને એમાં 4 છે શિક્ષક, એમાં 2 ની બદલી થશે, 2 છે 250 છોકરાને 2 શિક્ષક કેવી રીતે પોતી કરે? 6 શિક્ષકોની ઘટ છે, અત્યારે હાલમાં 6 છે, એમાં એક જ્ઞાન સહાયક છે અને 5 શિક્ષકો રેગ્યુલર છે, એમાં 2 જિલ્લા ફેર થયેલા છે. ઓલરેડી 6ની અમારે ઘટ છે, 9નું એકમ છે. રજૂઆત અમે વારંવાર કરેલ અને કચ્છ જિલ્લામાં હજુ ભરતી થઈ નથી. સ્પેશિયલ કરવામાં આવેલી છે, છતાંય થઈ નથી હજુ. ગુજરાતના બધા જિલ્લાઓમાં થઈ ગઈ ભરતી, પણ કચ્છ જિલ્લામાં હજી બાકી છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. લાંબા વિરામ બાદ મોરબી શહેરમાં મેઘરાજાનું આગમન થયું. વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. શહેરના પીપળી, મહેન્દ્રનગર, શનાળા, રાજપર, ભરતનગર, રવાપર, લીલાપર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, જેથી રોડ પાણી થઈ ગયા. તો મોરબીના હળવદ, વાંકાનેર, માળિયા, મિયાણાના ગ્રામીણ પંથકમાં વરસાદ થયો. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ